ચેપ્ટર 10 સદિશ બીજગણિત પ્રાસ્તાવિક આપણા રોજિંદા જીવનમાં નીચેના જેવા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તમારી ઊંચાઈ શું છે? ફૂટબોલ ટીમના ખેલાડીએ પોતાની ટીમના ખેલાડીને પાસ આપવા માટે બોલને કઈ રીતે ધકેલવો જોઈએ? નિરીક્ષણ કરો કે પ્રથમ પ્રશ્નનો શક્ય ઉત્તર 1.6 મીટર હોઈ શકે. તે માત્ર એક વાસ્તવિક સંખ્યાના માન પર આધારિત હોય એવી રાશિ છે. આવી રાશિઓને અદિશો કહે છે. આમ છતાં બીજા પ્રશ્નો ઉત્તર જે રાશિ બળ કહેવાય છે તે છે સ્નાયુઓની શક્તિ, માપ અને દિશા કે જે દિશામાં બીજો ખેલાડી સ્થાયી છે પર આધારિત છે. આવી રાશિઓને સદિશો કહે છે. ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને મંત્રશાસ્ત્રમાં આપણી પાસે આવનારા બંને પ્રકારની રાશિઓ ઉપસ્થિત થાય છે. અદિશ રાશિઓ જેવી કે લંબાઈ, દળ, સમય, અંતર, ઝડપ, ક્ષેત્રફળ, ઘનફળ, તાપમાન, કાર્ય, નાણું, વીજળીનું દબાણ, ઘનતા, વીજળીની પ્રતિરોધક શક્તિ વગેરે અને સદિશ રાશિઓ જેવી કે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વજન, વેગમાન, વીજ ક્ષેત્રની તીવ્રતા વગેરે વ્યવહારમાં ઉપસ્થિત થાય છે. કેટલીક પાયાની સંકલ્પનાઓ. ધારો કે એલ એ ત્રિપરિમાણીય અવકાશ અથવા સમતલની કોઈ રેખા છે. આ રેખાને તીરની નિશાની દ્વારા આપી શકાય છે. સૂચવેલ પૈકી કોઈ એક દિશા સાથેની રેખાને દિશાયુક્ત રેખા કહે છે. જો આપણે રેખા એલને રેખાખંડ AB સુધી જ મર્યાદિત કરીએ તો બેમાંથી એક દિશાવાળી રેખાને એવી રીતે માન સૂચવવામાં આવે છે જેથી આપણને દિશાયુક્ત રેખાખંડ મળે છે. વ્યાખ્યા 1. જે રાશિને માન અને દિશા બંને હોય તે રાશિને સદિશ કહે છે. દિશાયુક્ત રેખાખંડ એ સદિશ છે. તેને AB વેક્ટર અથવા કેવળ A વેક્ટર વડે દર્શાવાય છે અને સદિશ AB અથવા સદિશ A એમ વંચાય છે. જે બિંદુ A થી સદિશ AB પ્રસ્થાન કરે છે તે બિંદુ A ને સદિશ ABનું પ્રારંભ બિંદુ કહે છે. જ્યાં સદિશ AB અંત પામે છે તે બિંદુ B ને સદિશ ABનું અંતિમ બિંદુ કહે છે. સદિશના પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ વચ્ચેના અંતરને સદિશનું માન અથવા લંબાઈ કહે છે અને તેને મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર AB અથવા મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર A અથવા A દ્વારા દર્શાવવામાં આવે છે. તીરની નિશાની સદિશની દિશા સૂચવે છે. સ્થાન સદિશ. જમણા હાથની ત્રિપરિમાણીય લંબચોરસ યામ પદ્ધતિનું સ્મરણ કરો. ઉગમ બિંદુ O 0, 0, 0 ને સાપેક્ષ જેના યામ XYZ હોય તેવું અવકાશનું એક બિંદુ P લો. અહીં પ્રારંભ બિંદુ O એ અંતિમ બિંદુ P વાળા સદિશ OP ને બિંદુ O ને સાપેક્ષ બિંદુ P નો સ્થાન સદિશ કહે છે. અંતરસૂત્રનો ઉપયોગ કરીને સદિશ OP અથવા સદિશ R નું માન સૂત્ર મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર OP √x² + y² + z² દ્વારા આપવામાં આવે છે. વ્યવહારમાં બિંદુઓ A, B, C વગેરેને બિંદુ O ના સાપેક્ષ સ્થાન સદિશો અનુક્રમે વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C વગેરે દર્શાવાય છે. દિક કોસાઇન. આકૃતિ પ્રમાણે બિંદુ P XYZ ના સ્થાન સદિશ OP અથવા વેક્ટર R નો વિચાર કરો. સદિશ R એ x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા જે ખૂણાઓ આંતરે છે તેમને સદિશ R ની દિક ખૂણાઓ કહે છે. આ ખૂણાઓના કોસાઇન મૂલ્યો એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા એ સદિશ R ની દિક કોસાઇનો કહેવાય છે અને તેમને સામાન્ય રીતે અનુક્રમે L, M, N વડે દર્શાવાય છે. આકૃતિ પરથી જોઈ શકાય કે ત્રિકોણ OAP એ કાટકોણ ત્રિકોણ અને તે પરથી આપણને cos આલ્ફા x/r r એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર R માટે છે મળે. આ જ પ્રમાણે કાટકોણ ત્રિકોણો OBP એ OCP પરથી આપણે cos બીટા y/r અને cos ગામા z/r લખી શકીએ. આમ બિંદુ P ના યામ પણ LR, MR, MR દ્વારા દર્શાવી શકાય. સંખ્યાઓ LR, MR અને NR દિક કોસાઇનના પ્રમાણમાં છે. તેમને સદિશ R ના દિક ગુણોત્તરો કહે છે અને તેમને અનુક્રમે A, B અને C દ્વારા દર્શાવવામાં આવે છે. સદિશોના પ્રકાર. શૂન્ય સદિશ.
જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એકનું એક જ હોય તેને શૂન્ય સદિશ કહે છે અને તેને વેક્ટર 0 વડે દર્શાવાય છે. શૂન્ય સદિશનું માન શૂન્ય છે અને શૂન્ય સદિશ સાથે ચોક્કસ દિશા સંગત કરી શકાતી નથી, અથવા બીજી રીતે વિચારતા તેને કોઈ પણ દિશા છે તેમ વિચારી શકાય. સદિશો વેક્ટર એ વેક્ટર બી શૂન્ય સદિશ દર્શાવે છે. એકમ સદિશ. જે સદિશનું માન એક એકમ હોય તેને એકમ સદિશ કહે છે. આપેલ સદિશ એની દિશામાં આવેલા એકમ સદિશને યુનિટ વેક્ટર એ વડે દર્શાવાય છે. સમઉદ્ભવ સદિશો. બે કે તેથી વધુ સદિશોનું પ્રારંભ બિંદુ એક જ હોય તો તે સદિશોને સમઉદ્ભવ સદિશો કહે છે. સમરેખ સદિશો. જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તે સદિશોને સમરેખ સદિશો કહે છે. સમાન સદિશો. જો બે સદિશો એ અને સદિશ બી ના માન અને દિશા તેમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે સમાન હોય તો તેમને સમાન સદિશો કહે છે અને તેમને સદિશો એ સદિશ તથા બી સદિશને એ સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ બી સદિશ તરીકે લખી શકાય છે. સદિશનો ઋણ સદિશ. જે સદિશનું માન આપેલ સદિશ એ બી કહો ના માન જેટલું જ હોય પરંતુ દિશા આપેલ સદિશની દિશાની વિરુદ્ધ હોય તો તે સદિશને આપેલ સદિશનો ઋણ સદિશ કહે છે. ઉદાહરણ તરીકે સદિશ બી એ સદિશ એ બીનો ઋણ સદિશ છે અને વેક્ટર બી એ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વેક્ટર એ બી એમ લખાય છે. ઉદાહરણ 1. દક્ષિણથી પશ્ચિમ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 ડિગ્રી કિમીનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. સદિશ ઓપી માંગેલ સ્થાનાંતર દર્શાવે છે. ઉદાહરણ 2. આપેલ માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો. 1. 5 સેકન્ડ. 2. 1000 સેમી ક્યુબ. 3. 10 ન્યૂટન. 4. 30 કિમી પર અવર. 5th. 10 ગ્રામ પર સેમી ક્યુબ. 6th. 20 મીટર પર સેકન્ડ ઉત્તર તરફ. 1. સમય અદિશ છે. 2. ઘનફળ અદિશ છે. 3. બળ સદિશ છે. 4. ઝડપ અદિશ છે. 5. ઘનતા અદિશ છે. 6. વેગ સદિશ છે. ઉદાહરણ 3. પણ આકૃતિમાં કયા સદિશો 1. સમરેખ. 2. સમાન. 3. સમઉદ્ભવ સદિશો છે. 1. સમરેખ સદિશો વેક્ટર એ, વેક્ટર સી અને વેક્ટર ડી. સમાન સદિશો વેક્ટર એ અને વેક્ટર સી. સમઉદ્ભવ સદિશો વેક્ટર બી, વેક્ટર સી અને વેક્ટર ડી. સદિશોનો સરવાળો. સદિશ એ બીનો સાદો અર્થ બિંદુ એ થી બિંદુ બી સુધીનું સ્થાનાંતર થાય છે. હવે એક છોકરી બિંદુ એ થી બી અને પછી બી થી સી જાય છે તે પરિસ્થિતિનો વિચાર કરો. છોકરી દ્વારા બિંદુ એ થી બિંદુ સી સુધી થયેલ કુલ સ્થાનાંતરને સદિશ એસી દ્વારા દર્શાવવામાં આવે છે. સદિશ એસી ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ એ બી વત્તા સદિશ બીસી વડે દર્શાવાય છે. આ નિયમ સદિશ સરવાળા માટે ત્રિકોણના નિયમ તરીકે ઓળખાય છે. વ્યાપક રીતે જો આપણી પાસે બે સદિશ એ અને સદિશ બી હોય તો તેમનો સરવાળો કરવા માટે એક સદિશનું પ્રારંભ બિંદુ અને બીજાનું અંતિમ બિંદુ એકના એક જ હોય એ રીતે તે ગોઠવાયેલા હોવા જોઈએ. ઉદાહરણ તરીકે આકૃતિમાં સદિશ બીને તેનું માન અને દિશા બદલ્યા વિના સ્થાનાંતરિત કર્યો છે કે જેથી તેનું પ્રારંભ બિંદુ અને સદિશ એનું અંતિમ બિંદુ એકના એક જ રહે. ત્યારબાદ સદિશ એ વત્તા સદિશ બીને ત્રિકોણ એબીસીની ત્રીજી બાજુ એસી દ્વારા દર્શાવ્યો છે. તે આપણને સદિશો સદિશ એ અને સદિશ બીનો સરવાળો અથવા પરિણામી સદિશ આપે છે, એટલે કે ત્રિકોણ એબીસી દ્વારા આપણને મળે છે. સદિશ એ બી વત્તા સદિશ બીસી ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ એસી. હવે ફરીથી સદિશ એસી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સદિશ સી એ હોવાથી ઉપર દર્શાવેલ સમીકરણ પરથી આપણી પાસે સદિશ એ બી પ્લસ સદિશ બીસી પ્લસ સદિશ સી એ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ એ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ 0. આનો અર્થ એ છે કે જ્યારે ત્રિકોણની બાજુઓ ક્રમમાં લેવામાં આવે ત્યારે તેમનો સરવાળો શૂન્ય બને છે, કારણ કે પ્રારંભ અને અંતિમ બિંદુઓ એકના એક જ બને છે. હવે સદિશ બીસીના માન જેટલા જ માનવાળો
પરંતુ જેની દિશા સદિશ BCની દિશાની વિરુદ્ધ દિશા બને એવો સદિશ BC' રચો, એટલે કે સદિશ BC' ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સદિશ BC. પછી ત્રિકોણના નિયમનો ઉપયોગ કરતા આકૃતિ પરથી આપણને મળે છે સદિશ AC' ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ AB વત્તા સદિશ BC' ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ AB વત્તા માઇનસ સદિશ BC ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ A માઇનસ સદિશ B. સદિશ AC' સદિશ A અને સદિશ B નો તફાવત દર્શાવે છે એમ કહેવાય છે. એક હોડી નદીના એક કિનારેથી બીજા કિનારે નદીના પ્રવાહની લંબ દિશામાં જાય છે. પછી તેની પર બે વેગ સદિશો કાર્ય કરે છે. એક સદિશ હોડીના એન્જિન દ્વારા હોડીને મળતો વેગ અને બીજો નદીના પ્રવાહનો વેગ. આ બંને વેગના સંયુક્ત પ્રભાવ હેઠળ હોડી વાસ્તવમાં જુદા વેગ સાથે મુસાફરી કરે છે. હોડીની અસરકારક ગતિ સદિશ બીજગણિત અને દિશા એટલે કે પરિણામી વેગ વિશેનો ચોક્કસ ખ્યાલ મેળવવા માટે આપણી પાસે નીચે આપેલ સદિશ સરવાળાનો નિયમ છે. સદિશો સદિશ A અને સદિશ B ને કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુઓ દ્વારા માન અને દિશા સાથે દર્શાવવી તો તેમના સરવાળા સદિશ A પ્લસ સદિશ B ને માન અને દિશા સહિત તે સમાંતર બાજુ ચતુષ્કોણના તેમના સામાન્ય પ્રારંભિક બિંદુમાંથી પસાર થતા વિકર્ણ દ્વારા દર્શાવાય છે. આ નિયમ સદિશ સરવાળા માટે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ તરીકે ઓળખાય છે. સદિશ સરવાળાના ગુણધર્મો. ગુણધર્મ 1. કોઈપણ બે સદિશો વેક્ટર સદિશ A અને વેક્ટર સદિશ B માટે વેક્ટર A પ્લસ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર B પ્લસ વેક્ટર A. ક્રમનો ગુણધર્મ. સાબિતી. વિચારો કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સદિશ AB ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર A અને સદિશ BC ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ B લો તો ત્રિકોણના નિયમનો ઉપયોગ કરતા ત્રિકોણ ABC પરથી આપણને સદિશ AC ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ A પ્લસ સદિશ B મળે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોવાથી પરથી આપણી પાસે સદિશ AD ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ BC ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ B અને સદિશ DC ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ AB ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ A છે. ફરીથી ત્રિકોણના નિયમનો ઉપયોગ કરતા ત્રિકોણ ADC પરથી આપણી પાસે સદિશ AC ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ AD પ્લસ સદિશ DC ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ B પ્લસ સદિશ A છે. તેથી સદિશ A પ્લસ સદિશ B ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ B પ્લસ સદિશ A. ગુણધર્મ 2. કોઈપણ ત્રણ સદિશો સદિશ A સદિશ B અને સદિશ C માટે બ્રેકેટ સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ A પ્લસ ઇન્ટુ બ્રેકેટ સદિશ B પ્લસ સદિશ C. જૂથનો ગુણધર્મ. સાબિતી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનુક્રમે સદિશ PQ સદિશ QR અને સદિશ RS વડે દર્શાવતા સદિશો સદિશ A સદિશ B અને સદિશ C લો. હવે સદિશ A પ્લસ સદિશ B ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ PQ પ્લસ સદિશ QR ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ PR અને સદિશ B પ્લસ સદિશ C ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ QR પ્લસ સદિશ RS ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ QS. એટલે કે બ્રેકેટ સદિશ A પ્લસ સદિશ B બ્રેકેટ કમ્પ્લીટ પ્લસ સદિશ C ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ PR પ્લસ સદિશ RS ઇઝ ઇક્વલ ટુ સદિશ PS તથા સદિશ A પ્લસ બ્રેકેટ સદિશ B પ્લસ સદિશ C ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ PQ પ્લસ સદિશ QS ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ PS. તેથી ઇન્ટુ બ્રેકેટ સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ A પ્લસ ઇન્ટુ બ્રેકેટ સદિશ B પ્લસ સદિશ C. સદિશનો અદિશ સાથેનો ગુણાકાર. આપેલ સદિશ સદિશ A અને શૂન્યેતર અદિશ લેમ્બડા છે. સદિશ વેક્ટર A નો અદિશ લેમ્બડા સાથેનો ગુણાકાર લેમ્બડા સદિશ A દ્વારા દર્શાવાય છે. તેને સદિશ વેક્ટર A નો અદિશ લેમ્બડા સાથેનો ગુણાકાર કહે છે. નોંધ કરો કે સદિશ લેમ્બડા A પણ સદિશ છે. તે સદિશ A ને સમરેખ છે. સદિશ લેમ્બડા A સદિશની દિશા એ સદિશ A ની જ
દિશા અથવા વિરુદ્ધ દિશા છે અને તે લેમ્ડાની ધન અથવા ઋણ કિંમત પ્રમાણે નક્કી થતું હોય છે. વળી સદિશ લેમ્ડા સદિશ એ નું માન સદિશ એ ના માન કરતાં મોડ્યુલસ ઓફ લેમ્ડા ગણું હોય છે, એટલે કે મોડ્યુલસ ઓફ વેક્ટર એ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ લેમ્ડા ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર એ. સદિશના અદિશ સાથેના ગુણાકારનું ભૌમિતિક નિરૂપણ આકૃતિમાં આપેલ છે. જ્યારે વેક્ટર લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ -1 હોય ત્યારે લેમ્ડા એ વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ -a વેક્ટર. આ સદિશનું માન સદિશ એ ના માન જેટલું જ હોય છે અને દિશા સદિશ એ ની દિશાથી વિરુદ્ધ છે. સદિશ -a વેક્ટર ને સદિશ વેક્ટર એ નો ઋણ અથવા સરવાળા પ્રત્યે વ્યસ્ત સદિશ કહે છે. અહીં હંમેશા સદિશ એ પ્લસ માઇનસ સદિશ એ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એ સદિશ વત્તા સદિશ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 સદિશ થાય. વળી જો વેક્ટર એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ વેક્ટર 0 છે, એટલે કે વેક્ટર એ શૂન્ય સદિશ હોય અને લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર એ, તો મોડ્યુલસ ઓફ લેમ્ડા વેક્ટર એ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ લેમ્ડા ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર એ is equals to 1 upon modulus of a vector into modulus of a vector is equals to 1. તેથી લેમ્ડા એ વેક્ટર એ વેક્ટરની દિશામાં એકમ સદિશ દર્શાવે છે. તેને આપણે યુનિટ વેક્ટર એ is equals to 1 upon modulus of vector a into modulus of vector a સ્વરૂપે લખીએ છીએ. સદિશના ઘટકો આપણે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પર અનુક્રમે બિંદુઓ એ 1 0 0, બી 0 1 0 અને સી 0 0 1 લઈએ. આથી સ્પષ્ટ છે કે મોડ્યુલસ ઓફ ઓ એ વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ 1, મોડ્યુલસ ઓફ ઓ બી વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને મોડ્યુલસ ઓફ ઓ સી વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ 1. સદિશો ઓ એ, OB અને OC પૈકી પ્રત્યેકનું માન 1 છે. તેમને અનુક્રમે અક્ષો OX, OY અને OZ ની દિશામાં એકમ સદિશો કહેવાય છે અને તેમને અનુક્રમે I કેપ, J કેપ અને K કેપ વડે દર્શાવાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ P X, Y, Z નો સ્થાન સદિશ OP લઈએ. બિંદુ P માંથી સમતલ XOY પર લંબનો લંબપાદ P1 છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે P1P એ Z અક્ષને સમાંતર છે. I કેપ, J કેપ અને K કેપ અનુક્રમે X, Y અને Z અક્ષની દિશાના એકમ સદિશો હોવાથી અને બિંદુ Pના યામોની વ્યાખ્યા અનુસાર આપણી પાસે વેક્ટર P1P ઇઝ ઇક્વલ્સ ટુ OR વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ ZK કેપ. આ જ પ્રમાણે વેક્ટર QP1 ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર OS ઇઝ ઇક્વલ્સ ટુ YJ કેપ અને વેક્ટર OQ ઇઝ ઇક્વલ્સ ટુ XI કેપ. માટે વેક્ટર OP1 ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર OQ પ્લસ વેક્ટર QP1 ઇઝ ઇક્વલ્સ ટુ XI કેપ પ્લસ YJ કેપ અને વેક્ટર OP ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર OP1 પ્લસ વેક્ટર P1P ઇઝ ઇક્વલ્સ ટુ XI કેપ પ્લસ YI કેપ પ્લસ ZK કેપ. તેથી O ના સંદર્ભમાં P નો સ્થાન સદિશ OP અથવા વેક્ટર R ઇઝ ઇક્વલ્સ ટુ XI કેપ પ્લસ YJ કેપ પ્લસ ZK કેપ સ્વરૂપે આપવામાં આવે છે. કોઈપણ સદિશના આ સ્વરૂપને તેનું ઘટક સ્વરૂપ કહે છે. અહીં XY અને Z ને સદિશ R ના અદિશ ઘટકો કહે છે અને XI કેપ, YJ કેપ અને ZK કેપને સદિશ R ના અનુરૂપ અક્ષોની દિશાના સદિશ ઘટકો કહે છે. કેટલીક વખત XY અને Z ને લંબચોરસીય ઘટકો તરીકે પણ પરિભાષિત કરવામાં આવે છે. કોઈપણ સદિશ R ઇઝ ઇક્વલ્સ ટુ XI કેપ પ્લસ YJ કેપ પ્લસ ZK કેપની લંબાઈ પાયથાગોરસના પ્રમેયનો 2 વાર ઉપયોગ કરીને સહેલાઈથી શોધી શકાય છે. કાટકોણ ત્રિકોણ OQP1 પરથી મોડ્યુલસ ઓફ વેક્ટર OP1 ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ મોડ્યુલસ ઓફ વેક્ટર OQ સ્ક્વેર પ્લસ મોડ્યુલસ ઓફ વેક્ટર OQP1 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ X સ્ક્વેર પ્લસ Y સ્ક્વેર. અને કાટકોણ ત્રિકોણ OP1P પરથી આપણી પાસે મોડ્યુલસ ઓફ OP વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ મોડ્યુલસ ઓફ OP1 વેક્ટર સ્ક્વેર પ્લસ મોડ્યુલસ ઓફ P1P વેક્ટર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ બ્રેકેટ X સ્ક્વેર પ્લસ Y સ્ક્વેર પ્લસ Z સ્ક્વેર.
તેથી કોઈ પણ સદિશ r ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપની લંબાઈ મોડ્યુલસ ઓફ વેક્ટર r ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર દ્વારા દર્શાવવામાં આવે છે. જો કોઈ પણ બે સદિશો સદિશ a અને સદિશ b ને ઘટક સ્વરૂપમાં અનુક્રમે a1 i કેપ પ્લસ a2 j કેપ પ્લસ a3 k કેપ અને b1 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ b3 k કેપ તરીકે આપેલ હોય તો એક સદિશો સદિશ a અને સદિશ b નો સરવાળો અથવા પરિણામી સદિશ સદિશ a પ્લસ સદિશ b ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટુ બ્રેકેટ a1 પ્લસ b1 i કેપ પ્લસ બ્રેકેટ a2 પ્લસ b2 j કેપ પ્લસ ઇન્ટુ બ્રેકેટ a3 પ્લસ b3 k કેપ દ્વારા દર્શાવવામાં આવે છે. 2. સદિશો સદિશ a અને સદિશ b નો તફાવત આ પ્રમાણે દર્શાવવામાં આવે છે. સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ્સ ટુ બ્રેકેટ a1 માઇનસ b1 i કેપ પ્લસ a2 માઇનસ b2 j કેપ પ્લસ a3 માઇનસ b3 k કેપ. સદિશો સદિશ a અને સદિશ b સમાન હોય તો અને તો જ a1 ઇઝ ઇક્વલ્સ ટુ b1, a2 ઇઝ ઇક્વલ્સ ટુ b2 અને a3 ઇઝ ઇક્વલ્સ ટુ b3. 4. સદિશ a નો કોઈ પણ અદિશ લેમ્ડા સાથેનો ગુણાકાર લેમ્ડા સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા a1 i કેપ પ્લસ લેમ્ડા a2 j કેપ પ્લસ લેમ્ડા a3 k કેપ દ્વારા આપવામાં આવે છે. સદિશોનો સરવાળો અને સદિશનો અદિશ સાથેનો ગુણાકાર સાથે મળીને દર્શાવેલ વિભાજનના નિયમોનું પાલન કરે છે. કોઈપણ સદિશ અને સદિશ a અને સદિશ b કોઈપણ અદિશ k તથા m આપેલા છે તો એક k સદિશ a પ્લસ m સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ k પ્લસ m ઇન્ટુ સદિશ a. સેકન્ડ k ઇન્ટુ m a સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ k m ઇન્ટુ a સદિશ. k ઇન્ટુ બ્રેકેટ સદિશ a પ્લસ સદિશ b ઇઝ ઇક્વલ્સ ટુ k a સદિશ પ્લસ k b સદિશ. ઉદાહરણ 1. જો સદિશો સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ આઈ કેપ પ્લસ 2j કેપ પ્લસ ઝેડ કે કેપ અને b ઇઝ ઇક્વલ્સ ટુ 2i કેપ પ્લસ વાય જે કેપ પ્લસ k કેપ કે સમાન હોય તો x, y અને z ના મૂલ્યો શોધો. બે સદિશો સમાન હોય તો અને તો જ તેમના અનુરૂપ ઘટકો સમાન હોય છે. આમ આપેલ સદિશો સદિશ a અને સદિશ b સમાન થાય તો અને તો જ x ઇઝ ઇક્વલ્સ ટુ 2, y ઇઝ ઇક્વલ્સ ટુ 2, z ઇઝ ઇક્વલ્સ ટુ 1. ઉદાહરણ 2. જો સદિશો સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ i કેપ પ્લસ 2j કેપ અને સદિશ b ઇઝ ઇક્વલ્સ ટુ 2i કેપ પ્લસ j કેપ હોય તો મોડ્યુલસ ઓફ વેક્ટર a ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર b થાય. સદિશ a અને સદિશ b સમાન છે. આપણી પાસે મોડ્યુલસ ઓફ સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 5 અને મોડ્યુલસ ઓફ વેક્ટર b ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 5. તેથી મોડ્યુલસ ઓફ વેક્ટર a ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર b. પરંતુ બે સદિશો સમાન નથી કારણ કે તેમના અનુરૂપ ઘટકો ભિન્ન છે. ઉદાહરણ 3. સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ i કેપ પ્લસ j કેપ પ્લસ 2k કેપની દિશામાં એકમ સદિશ શોધો જ્યાં સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ i કેપ પ્લસ j કેપ પ્લસ 2k કેપ. મોડ્યુલસ ઓફ સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 1 પ્લસ 1 પ્લસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 6 જ્યાં સદિશ a ની દિશામાં એકમ સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર a અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર a ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન રૂટ 6 i કેપ j કેપ પ્લસ 2k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન અંડર રૂટ 6 i કેપ પ્લસ 1 અપોન અંડર રૂટ 6 j કેપ પ્લસ 2 અપોન અંડર રૂટ 6 k કેપ. ઉદાહરણ 4. સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ 5i કેપ માઇનસ j કેપ પ્લસ 2k કેપની દિશામાં જે સદિશનું માન 8 એકમ હોય તેવા સદિશ શોધો. વેક્ટર a ઇઝ ઇક્વલ્સ ટુ 5i કેપ માઇનસ j કેપ પ્લસ 2k કેપ. તેથી મોડ્યુલસ ઓફ વેક્ટર a ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 5 સ્ક્વેર પ્લસ માઇનસ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર is equals to under root 25 plus 1 plus 4 is equals to under root 30. સદિશ a ની દિશામાં એકમ સદિશ a cap is equals to 1 upon modulus of a into vector a is equals to 1 upon under root 30 into 5 i cap minus j cap plus 2k cap. તેથી વેક્ટર a ની દિશામાં 8 માનવાળો સદિશ 8 a cap is equals to 8 into 1 upon under root 30
into 5i cap minus j cap plus 2k cap is equals to 40 upon under root 30 I cap minus 8 upon under root 30 j cap plus 16 upon under root 30 k cap. x1 y1 z1 અને p2 x2 y2 z2 કોઈ પણ બે બિંદુઓ હોય તો p1 અને p2 સાથે જોડતો સદિશ વેક્ટર p1 p2 છે. બિંદુઓ p1 અને p2 ને ઉગમ બિંદુ સાથે જોડતા અને ત્રિકોણના નિયમનો ઉપયોગ કરતા ત્રિકોણ OP1 p2 પરથી વેક્ટર OP1 પ્લસ વેક્ટર p1 p2 ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર OP2 સદિશ સરવાળાના ગુણધર્મોનો ઉપયોગ કરતા ઉપર દર્શાવેલ સમીકરણ વેક્ટર p1 p2 ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર OP2 માઇનસ વેક્ટર OP1 સ્વરૂપે લખાય છે. એટલે કે વેક્ટર p1 p2 ઇઝ ઇક્વલ્સ ટુ x2 I cap plus y2 j cap plus z2 k cap minus x1 I cap plus y1 j cap plus z1 k cap is equals to x2 minus x1 I cap plus y2 minus y1 j cap plus z2 minus z1 k cap. સદિશ વેક્ટર p1 p2 નું માન મોડ્યુલસ ઓફ વેક્ટર p1 p2 is equals to under root bracket x2 minus x1 bracket square plus y2 minus y1 bracket square પ્લસ બ્રેકેટ z2 માઇનસ z1 બ્રેકેટ સ્ક્વેર છે. ઉદાહરણ 1 બિંદુઓ P 2 3 0 અને Q -1 -2 -4 ને જોડતો P થી Q તરફની દિશાવાળો સદિશ શોધો. સદિશની દિશા P થી Q તરફની હોવાથી સ્પષ્ટ છે કે P એ પ્રારંભ બિંદુ અને Q એ અંતિમ બિંદુ છે. તેથી P અને Q ને જોડતો માંગેલ સદિશ PQ એ સદિશ PQ is equals to -1 -2 I cap plus -2 -3 j cap plus -4 -0 k cap. એટલે કે વેક્ટર PQ is equals to 3 I cap -5 j cap -4 k cap છે. વિભાજન સૂત્ર બિંદુઓ P અને Q લો. ઉગમ બિંદુ O ને સાપેક્ષ તેમના સ્થાન સદિશો અનુક્રમે સદિશ OP અને સદિશ OQ દ્વારા દર્શાવ્યા છે. ત્યારબાદ ત્રીજું બિંદુ RP અને Q ને જોડતા રેખાખંડનું અંતઃવિભાજન અને બહિર્વિભાજન કરી શકે. અહીં ઉગમ બિંદુ O ને સાપેક્ષ બિંદુ R નો સ્થાન સદિશ OR શોધવાની આપણી ઈચ્છા છે. આપણે એક પછી એક બે વિકલ્પો લઈશું. વિકલ્પ 1 જ્યારે R રેખાખંડ PQ નું અંતઃવિભાજન કરે વેક્ટર OP ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર A, વેક્ટર OQ ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર B, વેક્ટર OR ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર R લો. R એ વેક્ટર PQ નું એ રીતે વિભાજન કરે છે કે જેથી ધન અદિશ સંખ્યાઓ m અને n માટે m વેક્ટર RQ ઇઝ ઇક્વલ્સ ટુ n વેક્ટર PR અને આપણે કહીએ છીએ કે બિંદુ R અને વેક્ટર PQ નું m જેમ n ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. હવે ત્રિકોણો ORQ અને OPR પરથી આપણી પાસે વેક્ટર RQ ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર OQ માઇનસ વેક્ટર OR ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર B માઇનસ વેક્ટર R અને વેક્ટર PR ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર OR માઇનસ વેક્ટર OP પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર R માઇનસ વેક્ટર A. તેથી આપણને m ઇન્ટુ બ્રેકેટ વેક્ટર B માઇનસ વેક્ટર R ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ બ્રેકેટ વેક્ટર R માઇનસ વેક્ટર A મળે છે અથવા વેક્ટર R ઇઝ ઇક્વલ્સ ટુ m વેક્ટર B પ્લસ n વેક્ટર A અપન m પ્લસ n સાદુરૂપ આપતા. તેથી જે બિંદુ P અને Q ને જોડતા રેખાખંડનું ગુણોત્તર m જેમ n માં અંતઃવિભાજન કરે તે બિંદુ R નો સ્થાન સદિશ વેક્ટર OR ઇઝ ઇક્વલ્સ ટુ m વેક્ટર B પ્લસ n વેક્ટર A અપન m પ્લસ n સાદુરૂપ આપતા. વિકલ્પ 2 જ્યારે R રેખાખંડ PQ નું બહિર્વિભાજન કરે R રેખાખંડ PQ નું બહારથી ગુણોત્તર m જેમ n માં વિભાજન કરે છે એટલે કે PR અપોન QR ઇઝ ઇક્વલ્સ ટુ m અપોન n તો બિંદુ R નો સ્થાન સદિશ વેક્ટર QR ઇઝ ઇક્વલ્સ ટુ m વેક્ટર B માઇનસ n વેક્ટર A અપોન m માઇનસ n. ઉદાહરણ 1 બિંદુઓ P અને Q ના સ્થાન સદિશો અનુક્રમે વેક્ટર OP ઇઝ ઇક્વલ્સ ટુ I કેપ પ્લસ 2j કેપ માઇનસ k કેપ અને વેક્ટર OQ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ I કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ છે. બિંદુ R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં 1 અંતઃવિભાજન અને 2 બહિર્વિભાજન કરતા બિંદુ R ના સ્થાન સદિશો શોધો. ઉકેલ 1 બિંદુ R એ
બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુ R નો સ્થાન સદિશ વેક્ટર OR ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ વેક્ટર OQ પ્લસ વેક્ટર OP અપન 2 પ્લસ 1 વેક્ટર OR ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ માઇનસ I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ પ્લસ ઇન્ટુ બ્રેકેટ I કેપ પ્લસ 2J કેપ માઇનસ K કેપ અપન 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 2I કેપ પ્લસ 2J કેપ પ્લસ 2K કેપ પ્લસ I કેપ પ્લસ 2J કેપ માઇનસ K કેપ અપોન 3 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ I કેપ પ્લસ 4J કેપ પ્લસ K કેપ અપોન 3. તેથી બિંદુ R ના સ્થાન સદિશ -1/3 I કેપ પ્લસ 4/3 J કેપ પ્લસ 1/3 K કેપ છે. 2. બિંદુ R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરતા બિંદુ R નો સ્થાન સદિશ વેક્ટર OR ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ વેક્ટર OQ માઇનસ વેક્ટર OP અપન 2 માઇનસ 1 વેક્ટર OR ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ માઇનસ I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ માઇનસ I કેપ પ્લસ 2J કેપ માઇનસ K કેપ અપન 1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 2I કેપ પ્લસ 2J કેપ પ્લસ 2K કેપ માઇનસ I કેપ માઇનસ 2J કેપ પ્લસ K કેપ. તેથી બિંદુ R ના સ્થાન સદિશ -3I કેપ પ્લસ 3K કેપ છે. ઉદાહરણ 2. સાબિત કરો કે બિંદુઓ A ઇન્ટુ બ્રેકેટ 2I કેપ માઇનસ J કેપ પ્લસ K કેપ B I કેપ માઇનસ 3J કેપ માઇનસ 5K કેપ C 3I કેપ માઇનસ 4J કેપ માઇનસ 4K કેપ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. અહીં વેક્ટર OA ઇઝ ઇક્વલ્સ ટુ 2I કેપ માઇનસ J કેપ પ્લસ K કેપ વેક્ટર OB ઇઝ ઇક્વલ્સ ટુ I કેપ માઇનસ 3J કેપ માઇનસ 5K કેપ વેક્ટર OC ઇઝ ઇક્વલ્સ ટુ 3I કેપ માઇનસ 4J કેપ માઇનસ 4K કેપ વેક્ટર AB ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર OB માઇનસ વેક્ટર OA ઇઝ ઇક્વલ્સ ટુ I કેપ માઇનસ 3J કેપ માઇનસ 5K કેપ માઇનસ 2I કેપ માઇનસ J કેપ પ્લસ K કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 2I કેપ પ્લસ માઇનસ 3 પ્લસ 1J કેપ પ્લસ માઇનસ 5 માઇનસ 1K કેપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ I કેપ માઇનસ 2J કેપ માઇનસ 6K કેપ ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર BC ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર OC માઇનસ વેક્ટર OB ઇઝ ઇક્વલ્સ ટુ 3I કેપ માઇનસ 4J કેપ માઇનસ 4K કેપ માઇનસ I કેપ માઇનસ 3J કેપ માઇનસ 5K કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 3 માઇનસ 1I કેપ પ્લસ માઇનસ 4 પ્લસ 3J કેપ પ્લસ માઇનસ 4 પ્લસ 5K કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 2I કેપ માઇનસ J કેપ પ્લસ K કેપ. વેક્ટર CA ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર OA માઇનસ વેક્ટર OC ઇઝ ઇક્વલ્સ ટુ 2I કેપ માઇનસ J કેપ પ્લસ K કેપ માઇનસ 3I કેપ માઇનસ 4J કેપ માઇનસ 4K કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 2 માઇનસ 3I કેપ પ્લસ માઇનસ 1 પ્લસ 4J કેપ પ્લસ 1 પ્લસ 4K કેપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ I કેપ પ્લસ 3J કેપ પ્લસ 5K કેપ. Modulus of vector AB square is equals to minus 1 square plus minus 2 square plus minus 6 square is equals to 1 plus 4 plus 36 is equals to 41. Modulus of vector BC square is equals to 2 square plus minus 1 square plus 1 square is equals to 4 plus 1 plus 1 is equals to 6. Modulus of vector CA square is equals to minus 1 square plus 3 square plus 5 square is equals to 1 plus 9 plus 25 is equals to 35. Modulus of vector BC square plus modulus of vector CA square is equals to 6 plus 35 is equals to 41 is equals to modulus of vector AB square. તેથી ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. બે સદિશોનો ગુણાકાર. આપણને યાદ છે કે બે સંખ્યાઓનો ગુણાકાર એક સંખ્યા છે. બે શ્રેણિકોનો ગુણાકાર પુનઃ શ્રેણિક મળે છે, પરંતુ વિધેયોના સંદર્ભમાં આપણે તેમનો ગુણાકાર બે રીતે કરી શકીએ, એટલે કે બે વિધેયોનો બિંદુ દીઠ ગુણાકાર અને બે વિધેયોનું સંયોજન. આ જ રીતે બે સદિશોના ગુણાકાર પણ બે પ્રકારે વ્યાખ્યાયિત થાય છે, એટલે કે એક અદિશ કે અંતઃગુણન, તેમાં પરિણામ અદિશ સંખ્યા છે. બે સદિશ ગુણાકાર અથવા બહિર્ગુણન, અહીં પરિણામ સદિશ છે. આ બે પ્રકારના સદિશોના ગુણાકારના આધાર પર આપણને ભૂમિતિ, યંત્રશાસ્ત્ર અને ઇજનેરી શાખામાં વિવિધ ઉપયોગો મળે છે. આ વિભાગમાં આપણે
આ બે પ્રકારના ગુણાકારોની ચર્ચા કરીશું. ખરેખર વિધેયોનું સંયોજન તેમનો ગુણાકાર છે તેમ કહેવાય નહીં. બે સદિશોનું અદિશ અથવા અંતઃગુણન. વ્યાખ્યા 2. બે શૂન્યેતર સદિશો વેક્ટર A અને વેક્ટર B નો અદિશ ગુણાકાર ઇનર પ્રોડક્ટ અથવા ડોટ પ્રોડક્ટ A વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર A ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર B કોસ થીટા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. અત્રે થીટા એ વેક્ટર A અને વેક્ટર B વચ્ચેનો ખૂણો છે. 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ પાઈ. જો વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0 અથવા વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0 હોય તો થીટા અવ્યાખ્યાયિત છે અને આ કિસ્સામાં આપણે વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ 0 વ્યાખ્યાયિત કરીએ છીએ. અવલોકનો. 1. વેક્ટર A ડોટ વેક્ટર B એક વાસ્તવિક સંખ્યા છે. 2. ધારો કે વેક્ટર A અને વેક્ટર B શૂન્યેતર સદિશો છે. જો વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને તો જ વેક્ટર A અને વેક્ટર B પરસ્પર લંબ છે. એટલે કે વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ 0 ડબલ ઇમ્પ્લાઇઝ વેક્ટર A પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર B. 3. જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર A ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર B. વિશેષમાં વેક્ટર A ઇન્ટુ વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર A સ્ક્વેર. આ કિસ્સામાં થીટા એ 0 છે. 4. જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ તો વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ મોડ્યુલસ ઓફ વેક્ટર A ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર B. વિશેષમાં વેક્ટર A ડોટ માઇનસ A વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ મોડ્યુલસ ઓફ વેક્ટર A સ્ક્વેર. આ કિસ્સામાં થીટા એ પાઈ છે. 5. અવલોકનો 2 અને 3 ના સંદર્ભમાં પરસ્પર લંબ એકમ સદિશો i કેપ j કેપ અને k કેપ માટે આપણી પાસે i કેપ ડોટ i કેપ ઇઝ ઇક્વલ્સ ટુ j કેપ ડોટ j કેપ ઇઝ ઇક્વલ્સ ટુ k કેપ ડોટ k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 1. i કેપ ડોટ j કેપ ઇઝ ઇક્વલ્સ ટુ j કેપ ડોટ k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ k કેપ ડોટ i કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 0. 6. બે શૂન્યેતર સદિશો વેક્ટર A અને વેક્ટર B વચ્ચેનો ખૂણો કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર A ડોટ વેક્ટર B અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર A ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર B અથવા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ ઇનવર્સ વેક્ટર A ડોટ વેક્ટર B અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર A ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર B મળે છે. અદિશ ગુણાકાર સમક્રમી છે એટલે કે વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર B ડોટ વેક્ટર A. અદિશ ગુણાકારના બે મહત્વના ગુણધર્મો. ગુણધર્મ 1. અદિશ ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. વેક્ટર A, વેક્ટર B અને વેક્ટર C કોઈ પણ 3 સદિશો હોય તો વેક્ટર A ડોટ બ્રેકેટ વેક્ટર B પ્લસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર A ડોટ વેક્ટર B પ્લસ વેક્ટર A ડોટ વેક્ટર C. ગુણધર્મ 2. કોઈ પણ સદિશો વેક્ટર A અને વેક્ટર B કોઈ પણ અદિશ સંખ્યા માટે લેમ્બડા A વેક્ટર ડોટ B વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા A વેક્ટર ડોટ B વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર A ડોટ લેમ્બડા વેક્ટર B. જો બે સદિશો વેક્ટર A અને વેક્ટર B ઘટક સ્વરૂપે a1i કેપ પ્લસ a2j કેપ પ્લસ a3k કેપ અને b1i કેપ પ્લસ b2j કેપ પ્લસ b3k કેપ આપેલ હોય તો તેમનો અદિશ ગુણાકાર આ પ્રમાણે કરવામાં આવે છે. વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ a1i કેપ પ્લસ a2j કેપ પ્લસ a3k કેપ ડોટ b1i કેપ પ્લસ b2j કેપ પ્લસ b3k કેપ. a1i કેપ ડોટ બ્રેકેટ b1i કેપ પ્લસ b2j કેપ પ્લસ b3k કેપ બ્રેકેટ કમ્પ્લીટ પ્લસ a2j કેપ ડોટ b1i કેપ પ્લસ b2j કેપ પ્લસ b3k કેપ પ્લસ a3k કેપ ડોટ b1i કેપ પ્લસ b2j કેપ પ્લસ b3k કેપ is equals to a1 b1 I cap dot I cap plus a1 b2 I cap dot j cap plus a1 b3 I cap dot k cap plus a2 b1 j cap dot I cap plus a2 b2 j cap dot j cap plus a2 b3 j cap dot k cap plus a3 b1 k cap dot I cap plus a3 b2 k cap dot j cap plus a3 b3 k cap dot k cap. ગુણધર્મ 1 અને 2 નો ઉપયોગ કરતા ઇઝ ઇક્વલ્સ ટુ a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3. અવલોકન 5 નો ઉપયોગ કરતા આમ
વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ A1 B1 પ્લસ A2 B2 પ્લસ A3 B3. રેખા પર સદિશનો પ્રક્ષેપ. ધારો કે સદિશ વેક્ટર AB એ L દ્વારા દર્શાવતી એક રેખા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થીટા ખૂણો બનાવે છે, જેનું માન મોડ્યુલસ ઓફ વેક્ટર AB મોડ્યુલસ ઓફ કોસ થીટા હોય અને જેની દિશા અનુક્રમે કોસ થીટા ધન હોય કે ઋણ હોય તે અનુસાર Lની દિશા કે તેની વિરુદ્ધની દિશા હોય તેવા સદિશ P ને સદિશ ABનો L પરનો પ્રક્ષેપ સદિશ કહે છે. તેના માન મોડ્યુલસ ઓફ વેક્ટર P ને દિશાયુક્ત રેખા L પર સદિશ ABનો પ્રક્ષેપ કહે છે. ઉદાહરણ તરીકે આગળ આપેલ પ્રત્યેક આકૃતિમાં વેક્ટર ABનો રેખા L પર પ્રક્ષેપ સદિશ એ સદિશ AC છે. અવલોકનો: જો P કેપ એ રેખા L પર એકમ સદિશ હોય તો સદિશ A નો રેખા L પરનો પ્રક્ષેપ સદિશ A ડોટ P કેપ દ્વારા મળે છે. 2. સદિશ A નો અન્ય સદિશ B પરનો પ્રક્ષેપ સદિશ A ડોટ B કેપ અથવા સદિશ A ડોટ સદિશ B અપોન મોડ્યુલસ ઓફ સદિશ B અથવા 1 અપોન મોડ્યુલસ ઓફ સદિશ B ઇન્ટુ સદિશ A ડોટ B કેપ દ્વારા દર્શાવાય છે. 3. જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો સદિશ ABનો પ્રક્ષેપ સદિશ AB પોતે જ થશે અને જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ હોય તો સદિશ ABનો પ્રક્ષેપ સદિશ BA થશે. જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 અથવા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 3 પાઈ બાય 2 હોય તો સદિશ ABનો પ્રક્ષેપ સદિશ શૂન્ય સદિશ થશે. ઉદાહરણ 1. જો સદિશોના અનુક્રમે √3 અને 2 હોય તથા સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ્સ ટુ √6 આપેલ હોય તો તે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. આપેલ છે કે મોડ્યુલસ ઓફ વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ √3 તથા મોડ્યુલસ ઓફ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ 2 અને વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ √6. ધારો કે સદિશો મોડ્યુલસ ઓફ વેક્ટર A અને મોડ્યુલસ ઓફ વેક્ટર B વચ્ચેનો ખૂણો થીટા છે. તેથી કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર A ડોટ વેક્ટર B અપોન મોડ્યુલસ ઓફ A વેક્ટર ઇન્ટુ મોડ્યુલસ ઓફ B વેક્ટર. તેથી કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ √6 અપોન √3 ઇન્ટુ 2. તેથી કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ √3 ઇન્ટુ √2 અપોન √3 ઇન્ટુ 2. તેથી કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન √2 ઇઝ ઇક્વલ્સ ટુ કોસ પાઈ બાય 4. તેથી થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 4. ઉદાહરણ 2. જો વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ 5i કેપ માઇનસ j કેપ માઇનસ 3k કેપ અને B વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ હોય તો દર્શાવો કે સદિશો વેક્ટર A પ્લસ વેક્ટર B અને વેક્ટર A માઇનસ વેક્ટર B પરસ્પર લંબ છે. બે શૂન્યેતર સદિશોનો અદિશ ગુણાકાર 0 હોય તો તે સદિશો પરસ્પર લંબ હોય છે. અહીં વેક્ટર A પ્લસ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ 5i કેપ માઇનસ j કેપ માઇનસ 3k કેપ પ્લસ i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 6i કેપ પ્લસ 2j કેપ માઇનસ 8k કેપ અને વેક્ટર A માઇનસ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ 5i કેપ માઇનસ j કેપ માઇનસ 3k કેપ માઇનસ i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 4i કેપ માઇનસ 4j કેપ પ્લસ 2k કેપ. તેથી વેક્ટર A પ્લસ વેક્ટર B ડોટ વેક્ટર A માઇનસ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ 6i કેપ પ્લસ 2j કેપ માઇનસ 8k કેપ ડોટ 4i કેપ માઇનસ 4j કેપ પ્લસ 2k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 24 માઇનસ 8 માઇનસ 16 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી વેક્ટર A પ્લસ વેક્ટર B અને વેક્ટર A માઇનસ વેક્ટર B કે પરસ્પર લંબ સદિશો છે. ઉદાહરણ 3. સદિશ i કેપ પ્લસ 3j કેપ પ્લસ 7k કેપનો 7i કેપ માઇનસ j કેપ પ્લસ 8k કેપ પરનો પ્રક્ષેપ શોધો. જ્યાં વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ i કેપ પ્લસ 3j કેપ પ્લસ 7k કેપ, વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ 7i કેપ માઇનસ j કેપ પ્લસ 8k કેપ. તેથી વેક્ટર A ડોટ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ i કેપ પ્લસ 3j કેપ પ્લસ 7k કેપ ડોટ 7i કેપ માઇનસ j કેપ પ્લસ 8k કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 7 માઇનસ 3 પ્લસ 56 ઇઝ ઇક્વલ્સ ટુ 60.
મોડ્યુલસ ઓફ વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ √7 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ √49 પ્લસ 1 પ્લસ 64 ઇઝ ઇક્વલ્સ ટુ √114. હવે સદીશો વેક્ટર એ નો સદીશ વેક્ટર બી પરનો પ્રક્ષેપ વેક્ટર એ ડોટ વેક્ટર બી અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ 60 અપોન √114. બે સદીશોનો સદીશ અથવા ક્રોસ ગુણાકાર અથવા બહિર્ગુણાકાર. આપણે ત્રિપરિમાણીય જમણા હાથની લંબચોરસીય યામ પદ્ધતિ વિશે ચર્ચા કરી. આ પદ્ધતિમાં ધન એક્સ અક્ષને જ્યારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ધન વાય અક્ષમાં પરિવર્તિત કરવામાં આવે ત્યારે જમણા હાથનો પ્રમાણિત ક્રૂ ઝેડ અક્ષની ધન દિશામાં આગળ વધે છે. જમણા હાથની યામ પદ્ધતિમાં જમણા હાથનો અંગૂઠો ઝેડ અક્ષની ધન દિશા તરફ કેન્દ્રિત અને આંગળીઓ એક્સ અક્ષની ધન દિશાથી દૂર વાય અક્ષની ધન દિશા તરફ વળેલી રહે છે. વ્યાખ્યા 3. બે શૂન્યેતર સદીશો સદીશ એ અને સદીશ બીનો સદીશ ગુણાકાર સદીશ એ ક્રોસ સદીશ બી વડે દર્શાવાય છે અને સદીશ એ ક્રોસ સદીશ બી ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ સદીશ એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ સદીશ બી ઇન્ટુ સાઇન થીટા એન કેપ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. જ્યાં થીટા એ વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો 0 <= થીટા <= પાઈ અને વેક્ટર એન એ બંને સદીશો વેક્ટર એ અને વેક્ટર બીને લંબ એકમ સદીશ છે. વેક્ટર એ વેક્ટર બી અને વેક્ટર એન અને તે જમણા હાથની પદ્ધતિ રચે છે. એટલે કે જમણા હાથની પદ્ધતિ વેક્ટર એ થી વેક્ટર બી તરફ જતી એન કેપની દિશામાં આગળ જાય છે. જો વેક્ટર એ ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0 અથવા વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0 હોય તો થીટા વ્યાખ્યાયિત નથી અને આ કિસ્સામાં આપણે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0 વ્યાખ્યાયિત કરીએ છીએ. અવલોકનો 1. વેક્ટર એ ક્રોસ વેક્ટર બી એકમ સદીશ છે. 2. ધારો કે વેક્ટર એ અને વેક્ટર બી શૂન્યેતર સદીશો છે. જો વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0 હોય તો અને તો જ વેક્ટર એ અને વેક્ટર બી એકબીજાને સમાંતર અથવા સમરેખ છે. એટલે કે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0 ડબલ ઇમ્પ્લાઇઝ વેક્ટર એ પેરેલલ વેક્ટર બી. વિશેષમાં વેક્ટર એ ક્રોસ વેક્ટર એ ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0 અને વેક્ટર એ માઇનસ વેક્ટર એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 વેક્ટર પ્રથમ પરિસ્થિતિમાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને દ્વિતીય પરિસ્થિતિમાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ. આથી સાઇન થીટાની કિંમત 0 થાય છે. 3. જો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ π/2 હોય તો મોડ્યુલસ ઓફ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર બી. અવલોકનો 2 અને 3ની દ્રષ્ટિએ પરસ્પર લંબ એકમ સદીશો આઈ કેપ જે કેપ અને કે કેપ માટે આપણી પાસે આઈ કેપ ક્રોસ આઈ કેપ ઇઝ ઇક્વલ્સ ટુ જે કેપ ક્રોસ જે કેપ ઇઝ ઇક્વલ્સ ટુ કે કેપ ક્રોસ કે કેપ ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0. આઈ કેપ ક્રોસ જે કેપ ઇઝ ઇક્વલ્સ ટુ કે કેપ જે કેપ ક્રોસ આઈ કેપ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ કેપ કે કેપ ક્રોસ આઈ કેપ ઇઝ ઇક્વલ્સ ટુ જે કેપ. 5. સદીશ ગુણાકારના સંદર્ભમાં બે શૂન્યેતર સદીશો વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર બી સ્વરૂપે પણ દર્શાવી શકાય. 6. શૂન્યેતર સદીશો માટે સદીશો ગુણાકાર સમક્રમી નથી કારણ કે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વેક્ટર બી ક્રોસ વેક્ટર એ. વાસ્તવમાં વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર બી સાઇન થીટા એન કેપ. જ્યાં વેક્ટર એ વેક્ટર બી અને એન કેપ જમણા હાથની પદ્ધતિનું નિર્માણ કરે છે. થીટા એ વેક્ટર એ થી વેક્ટર બી તરફ ભ્રમણ દર્શાવે છે. જ્યારે વેક્ટર બી ક્રોસ વેક્ટર એ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર બી સાઇન થીટા n1 કેપ. જ્યાં વેક્ટર બી વેક્ટર એ અને n1 કેપ જમણા હાથની પદ્ધતિનું નિર્માણ કરે છે એટલે કે થીટા એ વેક્ટર બી થી વેક્ટર એ તરફ ભ્રમણ કરે છે. આમ આપણે જો વેક્ટર એ અને વેક્ટર બીને કાગળના સમતલ પર આવેલા સદીશો ધારી લઈએ તો n કેપ અને n1 કેપ બંને કાગળના સમતલ લંબ થશે. પરંતુ n કેપની દિશા કાગળની ઉપર તરફ જ્યારે n1 કેપની દિશા કાગળની નીચે તરફ છે. એટલે કે n1 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ n કેપ.
તેથી વેક્ટર A ક્રોસ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર A ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર B ઇન્ટુ સાઇન થીટા એન કેપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ મોડ્યુલસ ઓફ વેક્ટર A ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર B સાઇન થીટા એન1 કેપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ B વેક્ટર ક્રોસ A વેક્ટર. 7. અવલોકનો 4 અને 5ના સંદર્ભમાં આપણી પાસે J કેપ ક્રોસ I કેપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ K કેપ, K કેપ ક્રોસ J કેપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ I કેપ અને I કેપ ક્રોસ K કેપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ J કેપ. 8. જો વેક્ટર A અને વેક્ટર B ત્રિકોણની પાસેની બાજુઓ દર્શાવતા હોય તો તેનું ક્ષેત્રફળ 1/2 મોડ્યુલસ ઓફ વેક્ટર A ક્રોસ વેક્ટર B દ્વારા મળે છે. ત્રિકોણના ક્ષેત્રફળની વ્યાખ્યાને આધારે આકૃતિ પરથી આપણી પાસે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 AB ડોટ CD, પરંતુ AB ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર B પક્ષ અને CD ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર A સાઇન થીટા. આમ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 મોડ્યુલસ ઓફ વેક્ટર B ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર A ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 મોડ્યુલસ ઓફ વેક્ટર A ક્રોસ વેક્ટર B. 9. જો વેક્ટર A અને વેક્ટર B સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ દર્શાવે તો તેનું ક્ષેત્રફળ મોડ્યુલસ ઓફ વેક્ટર A ક્રોસ વેક્ટર B સૂત્ર દ્વારા આપવામાં આવે છે. આકૃતિ પરથી આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ ABCD ઇઝ ઇક્વલ્સ ટુ AB ડોટ DE, પરંતુ AB ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર B પક્ષ અને DE ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર A સાઇન થીટા. આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર B ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર A ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર A ક્રોસ વેક્ટર B. હવે આપણે સદિશ ગુણાકારના બે મહત્વના ગુણધર્મો દર્શાવીશું. ગુણધર્મ 3. સરવાળા પર સદિશ ગુણાકારનો વિભાજનનો ગુણધર્મ. જો વેક્ટર A, વેક્ટર B અને વેક્ટર C આપેલા 3 સદિશો અને લેમ્બડા અદિશ હોય તો 1. વેક્ટર A ક્રોસ બ્રેકેટ વેક્ટર B પ્લસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર A ક્રોસ વેક્ટર B પ્લસ વેક્ટર A ક્રોસ વેક્ટર C. 2. લેમ્બડા ઇન્ટુ વેક્ટર A ક્રોસ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા વેક્ટર A ક્રોસ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર A ક્રોસ લેમ્બડા વેક્ટર B. ધારો કે બે સદિશો વેક્ટર A અને વેક્ટર B ઘટક સ્વરૂપમાં અનુક્રમે A1 I કેપ પ્લસ A2 J કેપ પ્લસ A3 K કેપ અને B1 I કેપ પ્લસ B2 J કેપ પ્લસ B3 K કેપ આપેલ છે. તેમનો સદિશ ગુણાકાર વેક્ટર A ક્રોસ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક I કેપ J કેપ K કેપ A1 A2 A3 B1 B2 B3 સ્વરૂપે આપી શકાય. સમજૂતી આપણી પાસે વેક્ટર A ક્રોસ વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ A1 I કેપ પ્લસ A2 J કેપ પ્લસ A3 K કેપ ક્રોસ B1 I કેપ પ્લસ B2 J કેપ પ્લસ B3 K કેપ ઇઝ ઇક્વલ્સ ટુ A1 B1 I કેપ ક્રોસ I કેપ પ્લસ A1 B2 I કેપ ક્રોસ J કેપ પ્લસ A1 B3 I કેપ ક્રોસ K કેપ પ્લસ A2 B1 J કેપ ક્રોસ I કેપ પ્લસ A2 B2 J કેપ ક્રોસ J કેપ પ્લસ A2 B3 J કેપ ક્રોસ K કેપ પ્લસ A3 B1 K કેપ ક્રોસ I કેપ પ્લસ A3 B2 K કેપ ક્રોસ J કેપ પ્લસ A3 B3 K કેપ ક્રોસ K કેપ ગુણધર્મ 1 દ્વારા ઇઝ ઇક્વલ્સ ટુ A1 B1 I કેપ ક્રોસ I કેપ પ્લસ A1 B2 I કેપ ક્રોસ J કેપ માઇનસ A1 B3 K કેપ ક્રોસ I કેપ માઇનસ A2 B1 I કેપ ક્રોસ J કેપ પ્લસ A2 B2 J કેપ ક્રોસ J કેપ પ્લસ A2 B3 J કેપ ક્રોસ K કેપ પ્લસ A3 B1 K કેપ ક્રોસ I કેપ માઇનસ A3 B2 J કેપ ક્રોસ K કેપ પ્લસ A3 B3 K કેપ ક્રોસ K કેપ. કારણ કે I કેપ ક્રોસ J કેપ ઇઝ ઇક્વલ્સ ટુ K કેપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ K કેપ ક્રોસ I કેપ, J કેપ ક્રોસ I કેપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ I કેપ ક્રોસ J કેપ અને K કેપ ક્રોસ J કેપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ J કેપ ક્રોસ K કેપ ઇઝ ઇક્વલ્સ ટુ A1 B1 K કેપ માઇનસ A1 B3 J કેપ માઇનસ A2 B1 K કેપ પ્લસ A2 B3 I કેપ પ્લસ A3 B1 J કેપ માઇનસ A3 B2 I કેપ. કારણ કે I કેપ ક્રોસ J કેપ ઇઝ ઇક્વલ્સ ટુ K કેપ, J કેપ ક્રોસ K કેપ ઇઝ ઇક્વલ્સ ટુ I કેપ
અને k cap cross I cap is equals to j cap અને I cap cross I cap is equals to j cap cross j cap is equals to k cap cross k cap is equals to vector 0 is equals to a2 b3 minus a3 b2 I cap minus a1 b3 minus a3 b1 j cap plus a1 b2 minus a2 b1 k cap is equals to નિશ્ચાયક I cap j cap k cap a1 a2 a3 b1 b2 b3 આ નિશ્ચાયક નથી. ઉદાહરણ 1. વેક્ટર a is equals to I cap minus 7 j cap plus 7 k cap અને વેક્ટર b is equals to 3 I cap minus 2 j cap plus 2 k cap હોય તો મોડ્યુલસ ઓફ વેક્ટર a ક્રોસ વેક્ટર b શોધો. તેથી વેક્ટર a ક્રોસ વેક્ટર b is equals to નિશ્ચાયક I cap j cap k cap 1 minus 7 7 3 minus 2 2 is equals to minus 14 plus 14 I cap minus 2 minus 21 j cap plus minus 2 plus 21 k cap is equals to 19 j cap plus 19 k cap. તેથી મોડ્યુલસ ઓફ વેક્ટર a cross vector b is equals to under root 19 square plus 19 square is equals to 19 under root 1 plus 1 is equals to 19 under root 2. ઉદાહરણ 2. જો વેક્ટર a is equals to 3 I cap plus 2 j cap plus 2 k cap અને વેક્ટર b is equals to I cap plus 2 j cap minus 2 k cap હોય તો સદિશ વેક્ટર a plus વેક્ટર b અને વેક્ટર a minus વેક્ટર b ને લંબ એકમ સદિશ શોધો. વેક્ટર a is equals to 3 I cap plus 2 j cap plus 2 k cap. વેક્ટર b is equals to I cap plus 2 j cap minus 2 k cap. તેથી વેક્ટર a plus વેક્ટર b is equals to 3 plus 1 I cap plus 2 plus 2 j cap plus 2 minus 2 k cap is equals to 4 I cap plus 4 j cap. વેક્ટર a minus વેક્ટર b is equals to 3 minus 1 I cap plus 2 minus 2 j cap plus 2 plus 2 k cap is equals to 2 I cap plus 4 k cap. વેક્ટર a plus વેક્ટર b અને વેક્ટર a minus વેક્ટર b ને લંબ સદિશ વેક્ટર a plus વેક્ટર b ક્રોસ વેક્ટર a minus વેક્ટર b is equals to નિશ્ચાયક I cap j cap k cap 4 4 0 2 0 4 is equals to I cap 16 minus 0 minus j cap 16 minus 0 plus k cap 0 minus 8 is equals to 16 I cap minus 16 j cap minus 8 k cap. હવે મોડ્યુલસ ઓફ વેક્ટર a plus વેક્ટર b into વેક્ટર a minus વેક્ટર b is equals to under root 16 square plus minus 16 square plus minus 8 square is equals to under root 256 plus 256 plus 64 is equals to under root 576 is equals to 24. વેક્ટર a plus વેક્ટર b અને વેક્ટર a minus વેક્ટર b ને લંબ એકમ સદિશ is equals to plus or minus વેક્ટર a plus વેક્ટર b into વેક્ટર a minus વેક્ટર b upon modulus of વેક્ટર a plus વેક્ટર b into વેક્ટર a minus વેક્ટર b is equals to plus or minus 16 I cap minus 16 j cap minus 8 k cap upon 24 is equals to plus or minus 2 by 3 I cap minus 2 by 3 j cap minus 1 by 3 k cap. ઉદાહરણ 3. જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ સદિશો વેક્ટર a is equals to I cap minus j cap plus 3 k cap અને વેક્ટર b is equals to 2 I cap minus 7 j cap plus k cap હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓના સદિશો વેક્ટર a is equals to I cap minus j cap plus 3 k cap અને વેક્ટર b is equals to 2 I cap minus 7 j cap plus k cap. વેક્ટર a cross વેક્ટર b is equals to નિશ્ચાયક I cap j cap k cap 1 minus 1 3 2 minus 7 1 is equals to I cap minus 1 plus 21 minus j cap 1 minus 6 plus k cap minus 7 plus 2 is equals to 20 I cap plus 5 j cap minus 5 k cap. Modulus of vector a cross vector b is equals to under root 20 square plus 5 square plus minus 5 square
is equals to under root 450 is equals to 15 under root 2. Modulus of vector A cross vector B is equals to 15 under root 2. તેથી માંગેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ is equals to 15 under root 2 ચોરસ એકમ. સદિશોનું અદિશ ત્રિગુણન પેટી ગુણાકાર. વેક્ટર A, વેક્ટર B અને વેક્ટર C કોઈપણ ત્રણ સદિશ છે. વેક્ટર A અને વેક્ટર B ક્રોસ વેક્ટર C નું અદિશ ત્રિગુણન અર્થાત સદિશ A, સદિશ B અને સદિશ C ના આ જ ક્રમમાં ગુણાકાર સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C અને અદિશ ત્રિગુણન સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ કહે છે અને તેને ઓર્ડર ઓફ વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C અથવા ઓર્ડર ઓફ વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C દ્વારા દર્શાવાય છે. આમ is equals to order of vector A, vector B, vector C is equals to vector A dot vector B cross vector C. અવલોકન 1. વેક્ટર A તથા વેક્ટર B ક્રોસ વેક્ટર C સદિશ હોવાથી વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C અદિશ રાશિ છે અર્થાત ઓર્ડર ઓફ વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C અદિશ રાશિ છે. 2. ભૌમિતિક રીતે અદિશ ત્રિગુણનનું માન એ એકબીજાને સંલગ્ન બાજુઓ સદિશ વેક્ટર A, વેક્ટર B અને વેક્ટર C થી બનતા સમાંતર ફલક પેરેલેલોપાઇડનું ઘનફળ છે. ખરેખર તો મોડ્યુલસ ઓફ વેક્ટર B ક્રોસ વેક્ટર C તો એ સમાંતર ફલકના આધાર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. સદિશો વેક્ટર B અને વેક્ટર C ને સમાવતા સમતલના અભિલંબની દિશામાં વેક્ટર A નો પ્રક્ષેપ એ તેની ઊંચાઈ છે અને તે વેક્ટર A ના વેક્ટર B ક્રોસ વેક્ટર C ની દિશાના ઘટક કમ્પોનન્ટનું માન છે અર્થાત મોડ્યુલસ ઓફ વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર B ક્રોસ વેક્ટર C. તેથી સમાંતર ફલકનું ઘનફળ મોડ્યુલસ ઓફ વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C અપોન મોડ્યુલસ ઓફ વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇન્ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C થશે. જો વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ A1 I કેપ પ્લસ A2 J કેપ પ્લસ A3 K કેપ, વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ B1 I કેપ પ્લસ B2 J કેપ પ્લસ B3 K કેપ, વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ C1 I કેપ પ્લસ C2 J કેપ પ્લસ C3 K કેપ હોય તો વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક I કેપ J કેપ K કેપ B1 B2 B3 C1 C2 C3 ઇઝ ઇક્વલ્સ ટુ B2 C3 માઇનસ B3 C2 I કેપ પ્લસ B3 C1 માઇનસ B1 C3 J કેપ પ્લસ B1 C2 માઇનસ B2 C1 K કેપ. અને તેથી વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ A1 B2 C3 માઇનસ B3 C2 પ્લસ A2 B3 C1 માઇનસ B1 C3 પ્લસ A3 ઇન્ટુ B1 C2 માઇનસ B2 C1 ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. 4. જો વેક્ટર A, વેક્ટર B અને વેક્ટર C તે કોઈ પણ ત્રણ સદિશ હોય તો ઓર્ડર ઓફ વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ વેક્ટર B, વેક્ટર C, વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ વેક્ટર C, વેક્ટર A, વેક્ટર B. ત્રણ સદિશના વૃત્તીય ક્રમચયથી અદિશ ત્રિગુણનની કિંમત બદલાતી નથી. ધારો કે વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ A1 I કેપ પ્લસ A2 J કેપ પ્લસ A3 K કેપ, વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ B1 I કેપ પ્લસ B2 J કેપ પ્લસ B3 K કેપ અને વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ C1 I કેપ પ્લસ C2 J કેપ પ્લસ C3 K કેપ છે. ઉપરના અવલોકન માત્રથી ઓર્ડર ઓફ વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 ઇઝ ઇક્વલ્સ ટુ A1 into bracket B2 C3 minus B3 C2 plus A2 into bracket B3 C1 minus B1 C3 plus A3 into bracket B1 C2 minus B2 C1 is equals to B1 into bracket A3 C2 minus A2 C3 plus B2 bracket A1 C3 minus A3 C1 plus B3 into bracket A2 C1 minus A1 C2
ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક B1 B2 B3 C1 C2 C3 A1 A2 A3 ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ વેક્ટર B વેક્ટર C વેક્ટર A. આ જ પ્રમાણે ઓર્ડર ઓફ વેક્ટર A વેક્ટર B વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર ઓફ વેક્ટર C વેક્ટર A વેક્ટર B. આથી order of vector A vector B vector C is equals to order of vector B vector C vector A is equals to order of vector C vector A vector B. 5. અદિશ ત્રિગુણન વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C માં અંતઃગુણન અને બહિર્ગુણનની અદલ બદલ કરી શકાય છે. એટલે કે વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C is equals to order of vector A vector B vector C is equals to order of vector B vector C vector A is equals to order of vector C vector A vector B is equals to vector C dot vector A cross vector B is equals to vector A cross vector B dot vector C. 6. Order of vector A vector B vector C is equals to minus vector A vector C vector B. એટલે કે order of vector A vector B vector C is equals to vector A dot vector B cross vector C is equals to vector A dot minus vector C cross vector B is equals to minus vector A dot vector C cross vector B is equals to minus order of vector A vector C vector B. 7. Order of vector A vector B is equals to 0. Order of vector A vector B is equals to order of vector A vector B vector A is equals to order of vector B vector A vector A is equals to vector B dot vector A cross vector A is equals to vector B dot vector 0 is equals to 0, જ્યાં vector A cross vector A is equals to vector 0. 3 સદિશની સમતલીયતા. પ્રમેય 1. 3 સદિશો વેક્ટર A વેક્ટર B અને વેક્ટર C સમતલીય હોય તો અને તો જ વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ 0. સાબિતી. પ્રથમ આપણે ધારીએ કે સદિશ વેક્ટર A વેક્ટર B અને વેક્ટર C સમતલીય છે. જો વેક્ટર B અને વેક્ટર C તે સમાંતર સદિશ હોય તો વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0 અને તેથી વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ 0. જો વેક્ટર B અને વેક્ટર C સમાંતર ન હોય તો વેક્ટર A વેક્ટર B અને વેક્ટર C સમતલીય હોવાથી વેક્ટર B ક્રોસ વેક્ટર C એ વેક્ટર A ને લંબ છે. આથી વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ 0. આથી ઉલટું ધારો કે વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ 0. જો વેક્ટર A અને વેક્ટર B ક્રોસ વેક્ટર C બંને શૂન્યેતર હોય તો એ નિર્ણય કરી શકાય કે વેક્ટર A અને વેક્ટર B ક્રોસ વેક્ટર C પરસ્પર લંબ સદિશ છે. પરંતુ વેક્ટર B ક્રોસ વેક્ટર C એ વેક્ટર B અને વેક્ટર C બંનેને લંબ સદિશ છે. તેથી વેક્ટર A વેક્ટર B અને વેક્ટર C એક જ સમતલમાં આવેલા છે, અર્થાત તેઓ સમતલીય છે. જો વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0 તો વેક્ટર A એ કોઈપણ બે સદિશ સાથે સમતલીય છે, વિશેષ કરીને વેક્ટર B અને વેક્ટર C સાથે. જો વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0 તો વેક્ટર B અને વેક્ટર C સમાંતર સદિશ થશે. હવે કોઈ પણ બે સદિશથી બનતા સમતલમાં તે સદિશ આવેલા હોય છે તથા આ બેમાંથી કોઈ પણ એક સદિશને સમાંતર હોય તેવો અન્ય સદિશ પણ આ સમતલમાં આવેલો હોવાથી વેક્ટર A વેક્ટર B અને વેક્ટર C સમતલીય છે. ઉદાહરણ 1. જો વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ 2i કેપ પ્લસ j કેપ પ્લસ 3k કેપ, વેક્ટર B ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ i કેપ પ્લસ 2j કેપ પ્લસ k કેપ અને C ઇઝ ઇક્વલ્સ ટુ 3i કેપ પ્લસ j કેપ પ્લસ 2k કેપ હોય તો વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C શોધો. તેથી વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ નિશ્ચાયક 2 1 3 -1 2 1 3 1 2 is equals to 2 into bracket 4 minus 1 minus into bracket minus 2 minus 3 plus 3 into bracket minus 1 minus 6 is equals to 6 plus 5 minus 21 is equals to minus 10. ઉદાહરણ 2. જો સદિશ i cap minus j cap plus k cap 3i cap minus j cap plus 2k cap અને i cap plus lambda j cap minus 3k cap સમતલીય હોય તો લેમ્બડા શોધો.
A vector is equals to I cap minus j cap plus k cap implies A1 is equals to 1, A2 is equals to minus 1, A3 is equals to 1. Vector B is equals to 3 I cap minus j cap plus 2 k cap implies B1 is equals to 3, B2 is equals to minus 1, B3 is equals to 2. Vector C is equals to I cap plus lambda j cap minus 3 k cap implies C1 is equals to 1, C2 is equals to lambda, C3 is equals to minus 3. આપેલ છે કે સદિશો વેક્ટર A, વેક્ટર B અને વેક્ટર C સમતલીય હોવાથી વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી નિશ્ચાયક A1, A2, A3, B1, B2, B3, C1, C2, C3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી નિશ્ચાયક 1, -1, 1, 3, 1, 2, 1, લેમ્બડા માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી 1 ઇન્ટુ બ્રેકેટ -3 -2 લેમ્બડા પ્લસ 1 ઇન્ટુ બ્રેકેટ -9 -2 પ્લસ 1 ઇન્ટુ બ્રેકેટ 3 લેમ્બડા -1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી -3 -2 લેમ્બડા -11 પ્લસ 3 લેમ્બડા -1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 15. ઉદાહરણ 3. જો વેક્ટર A પ્લસ વેક્ટર B પ્લસ વેક્ટર C અને વેક્ટર C પ્લસ વેક્ટર A સમતલીય હોય તો સાબિત કરો કે વેક્ટર A, વેક્ટર B અને વેક્ટર C સમતલીય છે. વેક્ટર A પ્લસ વેક્ટર B પ્લસ વેક્ટર C તથા વેક્ટર C પ્લસ વેક્ટર A સમતલીય સદિશો છે. તેથી વેક્ટર A પ્લસ વેક્ટર B ડોટ વેક્ટર B પ્લસ વેક્ટર C ક્રોસ વેક્ટર C પ્લસ વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી વેક્ટર A પ્લસ વેક્ટર B ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C પ્લસ વેક્ટર B ક્રોસ વેક્ટર A પ્લસ વેક્ટર C ક્રોસ વેક્ટર C પ્લસ વેક્ટર C ક્રોસ વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી વેક્ટર A પ્લસ વેક્ટર B ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C પ્લસ વેક્ટર B ક્રોસ વેક્ટર A પ્લસ વેક્ટર C ક્રોસ વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ 0, જ્યાં વેક્ટર C ક્રોસ વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર 0. તેથી વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C પ્લસ વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર A પ્લસ વેક્ટર A ડોટ વેક્ટર C ક્રોસ વેક્ટર A પ્લસ વેક્ટર B ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર C પ્લસ વેક્ટર B ડોટ વેક્ટર B ક્રોસ વેક્ટર A પ્લસ વેક્ટર B ડોટ વેક્ટર C ક્રોસ વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી ઓર્ડર ઓફ વેક્ટર A વેક્ટર B વેક્ટર C પ્લસ ઓર્ડર ઓફ વેક્ટર A વેક્ટર B વેક્ટર A પ્લસ ઓર્ડર ઓફ વેક્ટર A વેક્ટર C વેક્ટર A પ્લસ ઓર્ડર ઓફ વેક્ટર B વેક્ટર B વેક્ટર C પ્લસ ઓર્ડર ઓફ વેક્ટર B વેક્ટર B વેક્ટર A પ્લસ ઓર્ડર ઓફ વેક્ટર B વેક્ટર C વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી ઓર્ડર ઓફ વેક્ટર A વેક્ટર B વેક્ટર C પ્લસ ઓર્ડર ઓફ વેક્ટર B વેક્ટર C વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ 0, જ્યાં ઓર્ડર ઓફ વેક્ટર A વેક્ટર B વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓર્ડર ઓફ વેક્ટર A વેક્ટર C વેક્ટર A ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી ઓર્ડર ઓફ વેક્ટર A વેક્ટર B વેક્ટર C પ્લસ ઓર્ડર ઓફ વેક્ટર A વેક્ટર B વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી 2 ઇન્ટુ ઓર્ડર ઓફ વેક્ટર A વેક્ટર B વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી ઓર્ડર ઓફ વેક્ટર A વેક્ટર B વેક્ટર C ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી વેક્ટર A વેક્ટર B અને વેક્ટર C સમતલીય સદિશો છે.